જય શ્રી કૃષ્ણ. અમારા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, જીવનમાં સંતોષ અને શાંતિ એ બે એવી મૂલ્યવાન ચીજો છે કે જે પૈસાથી ખરીદી શકાતી નથી, પરંતુ જેના વગર જીવન અધૂરું અને અસ્વસ્થ લાગે છે. મિત્રો, એ એક ખોટી માન્યતા છે કે જેની પાસે બધી જ સુખ સુવિધાઓ છે તે સૌથી વધુ સુખી છે. પરંતુ સત્ય એ છે કે મોંઘા કપડાં, વૈભવી ઘરો અને સંપત્તિ સુખ અને શાંતિ નથી લાવતા. આ વાત એક જૂની લોકકથા પરથી સમજી શકાય છે. આ વાર્તામાં એક સંતે રાજાને શીખવ્યું છે કે જે વ્યક્તિ મર્યાદિત સંસાધનો હોવા છતાં પણ ખુશ રહી શકે છે તે વ્યક્તિ સૌથી ધનિક વ્યક્તિ છે. જીવનમાં સુવિધાઓ નહીં પણ સંતોષ અને શાંતિ એ સૌથી મહત્વની બાબત છે. મિત્રો, જીવનમાં સંતોષ અને શાંતિ એ બે એવી મૂલ્યવાન ચીજો છે જે પૈસાથી ખરીદી શકાતી નથી, પરંતુ જેના વગર જીવન અધૂરું અને અસ્વસ્થ લાગે છે. ચાલો હવે સવિસ્તારથી સમજીએ કે આ બંને કેવી રીતે સૌથી મોટી મૂડી ગણાય છે. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર બની રહે. પહેલું છે સંતોષ. સંતોષ એ એવી માનસિક સ્થિતિ છે જેમાં વ્યક્તિ પોતાની હાલની પરિસ્થિતિથી, મિલકતથી કે જીવનશૈલીથી ખુશ હોય છે. તેને વધુ મેળવવાની હવસ નથી, પરંતુ જે છે તેના માટે આભાર અનુભવે છે. સંતોષ મેળવવાના ફાયદા એ છે કે સતત તુલનાની વૃત્તિથી બચાવ થાય છે, આત્મવિશ્વાસ વધે છે, ઈર્ષા અને અસંતોષના ભાવ ઓછા થાય છે. હવે જોઈએ શાંતિ એટલે. શાંતિ એ આંતરિક સ્તર પરથી નિર્વિકાર સ્થિતિ છે, જ્યાં ચિંતાઓ, ગુસ્સો, ભૂતકાળ કે ભવિષ્યના વિચારો ઓછા હોય છે અને મન સ્થિર રહે છે. શાંતિ મેળવવાના એ ફાયદા છે કે તણાવ એટલે કે સ્ટ્રેસ ઘટે છે, નિર્મળ વિચાર શક્તિ વિકસે છે, સંબંધોમાં મીઠાશ આવે છે. પ્રિય મિત્રો, હવે આપણે જાણીએ કે શા માટે આ બંને સૌથી મોટી મૂડી છે. મિત્રો, પૈસા, સંપત્તિ, પ્રસિદ્ધિ આ બધું હોવા છતાં જો મનમાં અસંતોષ હોય કે અશાંતિ હોય તો તે બધું જ વ્યર્થ લાગે છે. સંતોષ જીવનમાં સંતુલન લાવે છે અને શાંતિ તેને ગાઢ અર્થ આપે છે. બંને સાથે મળીને વ્યક્તિને અંદરથી સમૃદ્ધ બનાવે છે. ચાલો હવે જોઈએ શાંતિ અને સંતોષ કેવી રીતે મેળવી શકાય. શાંતિ અને સંતોષ મેળવવા માટે રોજ સવારે કે રાત્રે 2 મિનિટ માટે વિચારો કે શું શું છે જે માટે તમે આભારી છો. મનને શાંત કરવા માટે નિયમિત ધ્યાન ખૂબ ફાયદાકારક છે. શાંતિ અને સંતોષ માટે ઓછું હોવા છતાં વધુ આનંદ મેળવવો એ સાચી સાદગી છે. સકારાત્મક મનોવૃત્તિના લોકો સાથે રહેવાથી સકારાત્મક ઉર્જા જળવાય છે. જીવનમાં સંતોષ અને શાંતિ જ સૌથી મોટી મૂડી છે. તે આપણે જાણીશું આ એક કથાના માધ્યમથી. તો ચાલો ચાલુ કરીએ આ કથા. આ કથા છે રાજા અને સંતનો ઉપદેશ. જે વ્યક્તિ ઓછા સંસાધનોમાં પણ ખુશ રહે છે તે જ વ્યક્તિ સૌથી ધનિક કહેવાય છે. મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથામાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો. આપની એક લાઈક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ પર અને આપના પરિવાર પર હંમેશા બની રહે.
કથા પ્રમાણે પ્રાચીન સમયમાં એક રાજા હતો, જેની પાસે દરેક પ્રકારની ભૌતિક સુખ સુવિધાઓ હતી. મોટું રાજ્ય હતું, અપાર સંપત્તિ હતી અને વિશાળ સૈન્ય હતું. તેને પોતાની સંપત્તિ પર ખૂબ જ ગર્વ હતો. આ રાજાના રાજ્યમાં એક દિવસ એક સંત આવે છે, જેમના વિચારો અને ઉપદેશો લોકોના હૃદયને સ્પર્શી ગયા. ઘણા લોકો સંતનો ઉપદેશ સાંભળવા આવી રહ્યા હતા. જ્યારે રાજાને સંત વિશે ખબર પડી, ત્યારે તેણે તેમને પોતાના મહેલમાં આમંત્રણ આપ્યું અને પોતાની સંપત્તિનો દેખાડો કરવા રાત્રિ ભોજન માટે આમંત્રણ અપાવ્યું. સંત રાજાના મહેલમાં પહોંચ્યા અને ભોજન કર્યું. આ પછી રાજાએ ગર્વથી સંતને કહ્યું કે મારી પાસે દુનિયાના બધા જ સુખ છે. હું દુનિયાનો સૌથી ખુશ વ્યક્તિ છું. મને જે પૂછવું હોય તે પૂછી શકો છો. ત્યારબાદ સંતે હસીને કહ્યું, હે રાજા, મારી જરૂરિયાતો બહુ ઓછી છે. મારું મન શાંત છે. હું સંપૂર્ણપણે સંતુષ્ટ છું. એકમાત્ર સુખી વ્યક્તિ એ છે કે જેની અંતિમ ઈચ્છા પણ શાંતિપૂર્ણ અને સંતોષકારક હોય. રાજાને આ જરા પણ ન ગમ્યું. તેમણે સંતને તાત્કાલિક પોતાનો મહેલ છોડી દેવા કહ્યું. આ ઘટનાના થોડા સમય પછી દુશ્મનોએ તે રાજાના રાજ્ય પર હુમલો કર્યો. યુદ્ધમાં રાજાનો પરાજય થયો અને તેને કેદી બનાવવામાં આવ્યો. હવે રાજા જેલમાં હતો. પછી એક દિવસ થયું એવું કે તેને સંતના શબ્દો યાદ આવ્યા. જે વ્યક્તિ છેલ્લી ઘડીએ શાંત અને સંતુષ્ટ રહે છે, તે ખરેખર સુખી વ્યક્તિ છે. ઘમંડી રાજા દુશ્મન રાજાના દરબારમાં કેદી બનીને ઊભો રહ્યો. તે સમયે તે સંત પણ દરબારમાં પહોંચી ગયા. સંતને જોઈને બંદીવાન રાજા તેના પગે પડ્યો. તેમણે સ્વીકાર્યું કે સાચું સુખ આખરે શાંતિ અને સંતોષમાં જ રહેલું છે, ન કે વૈભવી વસ્તુઓમાં. સંતની વિનંતી પર દુશ્મન રાજાએ બંદીવાન રાજાને મુક્ત કર્યા. રાજાએ સંતનો આભાર માન્યો અને અહંકાર છોડવાનો સંકલ્પ કર્યો. મિત્રો, આ વાર્તા પરથી આપણને સમજાય છે કે સંપત્તિ એ તાત્કાલિક સુખ આપી શકે છે, પરંતુ કાયમી સુખ ફક્ત શાંતિ અને સંતોષ દ્વારા જ પ્રાપ્ત થાય છે. મનની શાંતિ અને સંતોષ એ જ સાચી સમૃદ્ધિ છે. જે વ્યક્તિ ઓછા સંસાધનો હોવા છતાં પણ ખુશ રહે છે, તે ખરેખર સૌથી ધનિક વ્યક્તિ છે. મિત્રો, સુખી જીવન જીવવા માટે અમુક વસ્તુઓ ધ્યાન રાખો. જરૂરિયાત અને લોભ વચ્ચેનો તફાવત સમજો. જરૂરિયાતો પૂરી કરવી જરૂરી છે, પરંતુ અમર્યાદિત ઈચ્છાઓ અસંતોષ તરફ દોરી જાય છે. ધ્યાન અને આત્મનિરીક્ષણને તમારા જીવનનો એક ભાગ બનાવો. દરરોજ તમારી જાત સાથે થોડો સમય વિતાવો. આમ કરવાથી માનસિક શાંતિ મળે છે. સફળતાનું માપ સંતોષને ગણો. બાહ્ય સિદ્ધિઓ કરતાં આંતરિક સંતુલન વધુ મહત્વનું છે. નમ્રતા અપનાવો. ભલેને તમને સફળતા અને કીર્તિ મળે, પણ અહંકારથી દૂર રહો, કારણ કે તે પતન તરફનું પહેલું પગથિયું છે. જીવનને સફળ બનાવવા માટે આપણી પાસે બધું જ હોવું જરૂરી નથી. મહત્વનું એ છે કે જે કંઈ પણ છે તેનાથી મન સંતુષ્ટ અને શાંત રહે. સુખની શોધ બહારથી નહીં, અંદરથી શરૂ થાય છે. અને આ જ પાઠ આપણે એક રાજાની હાર અને સંતના શબ્દોમાં શીખી છે. છેલ્લે મિત્રો, એટલું જ કહેવું છે કે સંતોષથી ભરેલું હૃદય અને શાંતિથી ભરેલું મન એ એવા ખજાના છે જે કોઈ ચોરી નથી શકતું. પ્રિય મિત્રો, આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ અવશ્ય કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.